આપણો જ્યુસ બનાવવાનો છે। આ હેલ્થ માટે બહુ સારું છે અને ઉનાળામાં જ આવતું હોય છે। આનું નામ શું છે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો। તો ચાલો આનો જ્યુસ બનાવીએ આપણે। આવી રીતે ફોડવાનું છે। તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું ફળ છે, એકદમ પાકી ગયું છે। તો આપણે એને નીકાળી લઈશું। આપણે આને નીકાળી લઈશું, બધો પલ્પ આને કાઢી લેવાનો છે। આ હેલ્થ માટે બહુ જ સારું હોય છે, ઠંડુ છે આ શરીર માટે તાસીરમાં। અહીંયા આપણે કટ કરી લીધી છે અને બધું જ આપણે ચમચી વડે જો આ રીતે નીકાળી લેવાનું દબાવીને। આપણે થોડુંક પાણી એડ કરીશું અને એને મિક્સ કરવાનું છે। આપણે આને હાથ વડે જ આપણે આવી રીતે મિક્સ કરવું પડે, આને મિક્સર ગ્રાઇન્ડરમાં નથી ફેરવવાનું। હાથ વડે આપણે એને એકદમ મેશ કરવાનું। આના ખૂબ અઢળક ફાયદા છે, ખૂબ જ હેલ્ધી છે શરીર માટે, તો અવશ્ય પીજો। આમાં બીજા વાસણમાં આપણે ગળી લેવાનું છે અને આવી રીતે। તો જો આટલા આપણા દાણા નીકળ્યા છે વેસ્ટેજ, તો હવે આપણે લઈ લઈશું। અહીંયા આપણે આઈસ ક્યુબ એડ કરીશું એટલે ઠંડુ ઠંડુ પીવાની મજા જ પડી જશે। અને અહીંયા આપણે જાગરી પાવડર લીધો છે ગળ્યું કરવા માટે। તમારે ખાંડ અથવા તો મિશ્રીનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો। મેં અહીંયા જાગરીનો ઉપયોગ કર્યો છે। સરસ આને મિક્સ કરી લઈશું એટલે ગોળ પણ ઓગળી જાય સરસ। આમાં તમારે શેકેલા જીરાનો પાવડર, કાળી મરી પાવડર એડ કરવો હોય તો તમે કરી શકો છો વધારે ટેસ્ટી બનાવવા માટે, પણ હું અહીંયા આટલું જ એડ કરું છું। મજાનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે। શરીર માટે ખૂબ હેલ્ધી છે, ટેસ્ટી પણ એટલો લાગે છે અને બહુ જ ફાયદાકારક છે। આના અનગિનિત ફાયદા છે। તો આવી નવી રેસીપી જોવા માટે બન્યા રહેજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। મજાનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે, હેલ્ધી છે અને ટેસ્ટી છે, ઠંડુ ઠંડુ ને એકદમ ટેસ્ટી।